જય માતાજી, તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો અત્યારે હું રનિંગ કરી નીકળી ગયો છું. 6:30 થયા છે, વહેલો નીકળી ગયો થોડોક. ઘરે પહોંચતા વાર લાગશે એટલે આજે. અને આજે આપણા રીયુભાઈ હારે હતા. જીમાભાઈ તો ગાયબ થઈ ગયા હતા આજે, ખબર નહીં કઈ દુનિયામાં હતા. યુવરાજભાઈને કીધું તો યુવરાજભાઈ કે 2 મિનિટમાં એમને મારું મોડું કરી દીધું. તો પછી હું મોડો આવ્યો હતો આજે અને વહેલો જોશું ખબર નહીં હોતી આજે. તો ચાલો તો ફટાફટથી આપણે ઘરે પહોંચી જઈએ, પછી આપણે કરશું કંઈક ઓફિસ જશું. બીજું તો કંઈ કરવાનું છે નહીં. ઓફિસ જશું તો તમને દેખાડું. હું તો તૈયાર થઈ ગયો છું. હવે મારા કરવા છે દીવા. તો મંદિરમાં લાઇટ ચાલુ કરી. હવે ફટાફટથી અહીંયા દીવા કરી નાખું, પછી દીવા કરીને જાઉં છું ઓફિસે. તો દૂધ પીને પછી નીકળશું ઓફિસ જવા હતું. તો તમને દેખાડું. ચલો આગળ. હું દીવા કરવા જતો હતો એટલે મમ્મીએ કીધું દીવા બંધ હતા, એટલે રવિવારે સ્નાન કરીને પછી ચાલુ કરવાના છે. તો પછી હું દીવા કર્યા વગર લાઇટ બાઇટ બંધ કરીને હવે રૂમાલ મૂકી દીધો છે. તમને દેખાડું. જોવો આગળ જો એ શું કહે આપણો રૂમાલ સામે થોડો ઘણો દેખાતો હશે. હળદર નાખીને દૂધ ગરમ કરતો તમે ઇન્ડોસ ઉતારે તો ફટાફટ દૂધ લઈ જાય પછી આપણે જવું છે ઓફિસે. ચલો આપણે રૂમાલ ઉપર બાંધી બધું કવર કમ્પ્લીટ થઈ ગયા છે. હવે બાઇક ગરમ કરી નીકળી આપણે જવાનું ઓફિસે. તો ચલો તમને દેખાડું બાઇક ગરમ કરું ત્યાં. બાઇક ગરમ થાય છે જુઓ અહીંયા. બાઇક ગરમ થઈ જાય એટલે આપણે નીકળી ઓફિસ જવાનું. ચલો હું નીકળી ગયો છું. બાઇક ગરમ થઈ ગઈ એટલે અત્યારે તો રસ્તામાં શું જુઓ. તો ફટાફટ આપણે જતા રહીએ ઓફિસે. કામ શરૂ છે, વધારો કામમાં જવાનો આજે એટલે ચલો ફટાફટ જઈએ આપણે. પહોંચી ગયો છું ઓફિસે અને હવે દરવાજો ખોલી નાખો. બંધ છે દરવાજો એટલે. અને આપણા જયુભાઈ જાય છે જો ફોર્ચ્યુનર લઈને બહાર જાય છે. તો ફટાફટથી આપણે પડદો ખોલી નાખીએ. ચલો અને પછી કામ કરવા જઈએ અંદર. ટેબલ સાફ કરશું, હજી તો દીવા કરશું, પછી કામ કરવા બેસશું. ચલો ફટાફટથી આપણે કામ કરવા માંડીએ પડદા ખોલીને. એ તમને ટેબલ જુઓ કેટલું સાફ થઈ ગયું, કેટલું ગંદુ હતું ને. હવે કામ કરવા બેઠો છું. ચલો કામ કરી નાખું. પ્લાન્ટ બધું બહાર મૂકી દીધું, પાણી નાખી દીધું, એટલે બધું કરી નાખ્યું છે. દીવા કરી નાખ્યું, બધું કરી નાખ્યું. હવે છે ને આપણે બધું કામ કરવા માંડીએ. ચલો પછી જવું છે બહાર બપોરે કામથી તે ઓફિસના. તો ચલો તૈયાર. કામ કરતાં સાહેબનો ફોન આવ્યો અને કીધું કે ઓફિસના કામથી બહાર જવાનું સિંગરવા. તો સિંગરમાં જતા આપણે. ચલો તને દેખાડું રસ્તામાં. ચલો જવાનું નીકળી ગયો છું એટલે તો જો રસ્તામાં શું. ફટાફટથી આપણે જતા રહીએ સિંગરવા. હાલો હવે અહીંયા જઈને દેખાડું ડાયરેક્ટ કે રસ્તામાં ટ્રાફિક હશે, પોલીસવાળા ઊભા હશે, બધું હશે એટલે ચલો તમને અહીંયા જઈને દેખાડું. બેઠો અહીંયા સાહેબ આવ્યા હતા, ચેકિંગ ચાલતું હતું અંદર એટલે વિડીયો નહોતો ઉતારી એક હું. તો અત્યારે તો નીકળી ગયો છું. જો હતા તો રસ્તામાં શું. તો ફટાફટથી આપણને ઘરે ચલાવી જમવા આડું. તો ભાઈ જમીન પછી ઓફિસ જઈશું. ભાઈ ઓફિસ જઈને ડોક્યુમેન્ટ લઈને જવું છે આપણે બીજા કામથી એટલે. તો ચલો આપણે જઈએ ફટાફટથી તારે જમવા આડું. અને પછી અહીંયા તમને દેખાડું રસ્તામાં. અને પહોંચી ગયો છું. હવે ફટાફટથી જઈને ખાઈ લઉં, પછી નીકળવું છે ઓફિસ જવાનું પાછું. અહીંયા પોતું કરે એટલે અહીં બાઇક ઉપર બેઠો છું અત્યારે. જો હા માસી પોતું કરે છે. તો પછી અંદર જઈને ખાઈને ભાઈ નીકળું. તમે જોતા રહો, તમને દેખાડો. ખાઈ લીધું અને નીકળી ગયો હતો જો રસ્તામાં શું. તો અત્યારે ડોક્યુમેન્ટ લેવા એક જગ્યાએ ડોક્યુમેન્ટ કાલે જે કરીને આવ્યા ને ડોક્યુમેન્ટ લઈને આવ્યા છે એ ડોક્યુમેન્ટ લેવા જાઉં છું. પછી ડોક્યુમેન્ટ લઈને પછી સાહેબને ફોન કરીને ડાયરેક્ટ નીકળી જઈશ લાલ દરવાજા જવા માટે. લાલ દરવાજા કામ છે એટલે. તો ચલો ફટાફટ આપણે ડોક્યુમેન્ટ લઈ આવી જઈને ડોક્યુમેન્ટ લઈ લીધા અને અમે નીકળી ગયા છું લાલ દરવાજા જવા માટે. જુઓ ફટાફટથી નીકળી જાઉં લાલ દરવાજામાં. પૂરું થઈ ગયું છે તો પહોંચવાનું છે અહીંયા એટલે. ચલો તો ગાઈસ હું કામ બધાય નીકળી ગયો છું. તમને અહીંયા દેખાડી ન એક બહુ કામ હતું, હું એકલો જ હતો પાછો એટલે. તો અત્યારે તો નીકળી ગયો છું. જો રસ્તામાં શું. તો ફટાફટથી આપણે પહોંચી જાઉં અહીંયા હું અત્યારે. પછી તમને હું દેખાડીશ હવે ઓફિસ પછી. પહેલાં ઓલા ડોક્યુમેન્ટ અમે લેવા ગયા હતા ને એ ડોક્યુમેન્ટ લેવા જવાના છે. જો ડોક્યુમેન્ટ લેવા જવું તો તમને દેખાડું છું. તમે જોતા રહો, તમે આગળ દેખાડું. હું ઓફિસ પહોંચી ગયો છું. અત્યારે પીસી ઉપર અહીં બેસી ગયો છું. તો હવે છે ને થોડુંક કામ છે ને પહેલાં મારે ઘડીક છે આડું પડવું પડશે. ઊંઘ આવી છે ગજબની. હમણાં તો ઉજાગરા બહુ થાય.
તો જોઈએ ચલો આડું પડવાનો ટાઈમ મળે તો પડીએ એટલે પાછળ કામ કરવા માંડીએ આપણે. ચલો ઓફિસનો ટાઈમ પૂરો થઈ ગયો છે. હવે પડદો વાસ દઉં. આજ તો ઓફિસ બંધ કરીને જવાનું મારે, દિલીપભાઈ છે નહીં એટલે. ચલો પડદો વાસ દઈને ચિરાગભાઈનું પીસી ચાલુ છે જુઓ, તો એ બંધ કરવું પડશે. ચલો બંધ કરી દઈએ પછી આપણે નીકળીએ ઘર જવા હાટું. દેખાડો ઓફિસ બંધ થઈ ગઈ જુઓ આખી, અને હવે બાઈકે ગરમ થઈ ગયું છે. તો નીકળીએ આપણે ફટાફટથી ઘરે જવા હાટું. ચલો રસ્તામાં તમને દેખાડું, હું નીકળી ગયો છું ઘરે જવાનું. બધા તો રસ્તામાં છું જુઓ, ફટાફટ ચાલો પહોંચી જઈએ ઘરે. ચલો પછી તમને દેખાડું આગળ. હું ઘરે પહોંચી ગયો છું અને હવે જમવાનું બને છે. અને એક બાજુ જુઓ આપણું ધુરંદર પિક્ચર ચાલુ કર્યું છે યુવરાજે, જોવા આવી રહ્યું. તો બધા જોઈ લઈએ ચલો, અને આપણે કામ છે એ કામ કરી નાખીએ. ચલો બધું પૂરું થઈ ગયું છે, તો મેં કીધું બ્લોગ પૂરો કરી દઉં અહીંયા. આજ કંઈ કરવા જેવું રહ્યું નહીં હવે, એટલે તો મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં. સારો લાગ્યો હોય ને તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.